હું આજે એવી એક વાર્તા લઈને આવ્યો છું જેથી તમને કામ કરવાની રીત સમજાઈ આવે। આ વાર્તા એક આંધળા વ્યક્તિ અને એક એવા ઓફિસ બોયની છે જે સાંભળીને તમે પણ તમારા કામ કરવાની રીતમાં બદલાવ લાવશો। તો ચાલો શરૂ કરીએ। એક આંધળો વ્યક્તિ હોય છે। એ રસ્તામાં બેસી ભીખ માંગતો હોય છે। એને કોઈ જોડે બોર્ડ બનાવેલું હોય છે અને એમાં લખાવેલું હોય છે કે હું આંધળો વ્યક્તિ છું, મને મદદ કરો। પણ કોઈ તેની મદદ કરતું નથી। એ જે ભીખ માંગવાનું વાસણ લઈને બેઠો હોય છે એમાં કોઈ પૈસા નહોતું નાખતું। એ ભીખ માંગતો હતો। એની પાછળની બાજુએ જ એક મોટી કંપની હતી। એમાં એક વ્યક્તિ ઓફિસ વર્ક કરતો હતો। પણ લોકો તેને નકામો, નબળો વગેરે બોલતા હતા। કામ કરે છતાંય આવું બોલતા હતા। એમના બોલવા પરથી લાગતું હતું એ લોકો પેલા વ્યક્તિથી અંદરો અંદર બળતા હતા। કેમ કે એનું કામ બીજા બધા લોકોથી સાવ જુદું જ હતું। એ કોઈ પણ કામ કરે એ જોવાની ખૂબ જ મજા આવે। ખૂબ જ સારું લાગી આવે એવું કામ। પેલો જે ઓફિસ બોય હતો એ પેલા અંધ વ્યક્તિને જોવે છે અને તેની મદદ કરવાનું વિચારે છે। તો એ અંધ વ્યક્તિ પાસે જાય છે અને જે બોર્ડમાં જે કોઈ વાક્ય લખેલું હોય છે એ ભૂંસી નાખે છે અને બીજું કશુંક લખી દે છે અને ત્યાંથી જતો રહે છે। જ્યારે ઓફિસ બોય આવતીકાલે આવે છે ત્યારે પેલા અંધ વ્યક્તિ પાસે જાય છે એ જોવા કે મારું લખેલું જોઈ બીજા કેટલા લોકોએ મદદ કરી। ત્યારે પેલો અંધ વ્યક્તિ પેલા ઓફિસ બોયને ઓળખી લે છે અને આભાર વ્યક્ત કરે છે અને કહે છે, ભાઈ મને એક વાત ના સમજાઈ, એવું તમે શું લખ્યું કે લોકોએ ખૂબ મદદ કરી? તો પેલો ઓફિસ બોય કહે છે કે મેં બસ તમારા લખેલા વાક્યમાં થોડો જ સુધારો કર્યો અને એવું લખ્યું કે આજે દિવસ કેટલો સારો છે, કાશ હું આ બધું જોઈ શકતો હોત। આ વાર્તાનો નૈતિક એ છે કે ક્યારેક સાવ નાની દયા અથવા દ્રષ્ટિકોણનો સામાન્ય બદલાવ કોઈના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે। આ વાર્તા સમાનુભૂતિ, સર્જનાત્મકતા અને ઊંડાણપૂર્વક અન્ય લોકો સાથે જોડાણ કરવાની મહત્વતા દર્શાવે છે। જ્યારે આપણે પરિસ્થિતિઓને અન્ય વ્યક્તિની દ્રષ્ટિએથી જોવાનું શીખીએ છીએ અને વિચારપૂર્વક ફેરફારો કરીએ છીએ ત્યારે આપણે સકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ અને જરૂરિયાતમંદોને મદદ કરી શકીએ છીએ। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા વિડિયો સાથે। ધન્યવાદ।